કાઠિયાવાડમાં ખીચડી તો રોજ ખાતા હોય, એક વખત કર્ણાટક સ્ટાઇલ આ રીતના પોંગલ બનાવીને ખાજો। આદું ખમણી લીધું, મીઠો લીમડો, કાજુ, કિસમિસ, કાળા મરી, નાળિયેર ખમણી લીધું અને મરચાં સુધારી લીધા। 2 ભાગ ઘી 1 ભાગ તેલ, એમાં નાખી દઈશું આપણે આપણી મગની દાળ અને થોડી અમથી હળદર નાખીને એને થોડી વાર સ્ટર કરીને આપણે શેકી લેશું। એના પછી એમાં નાખી દઈશું પાણી અને જેવું પાણી ઉકળવા માંડે ને એટલે એમાં નાખી દઈશું આપણે આપણા ચોખા ધોયેલા। બસ પછી એમાં ખમણેલું નાળિયેર અને આદું બંને નાખીને એને ધીમે તાપે ચડવા દેશું। 2 ભાગ ઘી 1 ભાગ તેલ લઈ લેશું, એમાં નાખી દઈશું થોડી અમથી રાઈ, હિંગ અને 1 ચમચી જીરું। પછી એમાં નાખી દઈશું મીઠો લીમડો, મરચાં, કાળા મરી, કાજુ અને કિસમિસ। પછી એને ખાલી 30 સેકન્ડ માટે થઈને આ રીતના સ્ટર કરી લેશું। ગેસ બંધ કરી અને એમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી। તો જો આ રીતના આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે જ્યારે પોંગલ આપણો ખીચડી 80% પાકી જાય ને ત્યારે આ વઘારેમાં નાખીને હલાવી દેશું અને પછી એને ધીમા તાપે થોડી વાર ચડવા દેશું। એને હાવ કોરો નથી કરવાનો, આવો મેસી રાખવાનો। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।